नमस्कार मित्रों, फिरोज मोमिन वडोदरा वॉइस में आपનું स्वागत करूँ છું। हाल हूँ અને મારી ટીમ કારેલીબાગ સ્થિત વાયરોક હોસ્પિટલ ખાતે ઊભી છે, જ્યાં ઓર્થોપેડિક મહાકુંભનો લાભ અહીંયા જે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી રહેલી છે, ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા કે જે રીતે વાયરોક હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રે અગ્રેસર વાયરોક હોસ્પિટલે અત્યાર સુધી લગભગ 3 લાખથી વધુ પરિવારોને વાયરોક પર વિશ્વાસ દર્શાવ્યો છે, ત્યારે અને 80,000થી વધુ સફળ ઓપરેશનો થયા છે। તેમાં 21,000 નેચરલની રિપ્લેસમેન્ટ અને 5,000 રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ સમાવેશ થાય છે। વાયરોક હોસ્પિટલમાં ઓર્થોસ્કોપી, એન્ડોસ્કોપી, સ્પાઇન સર્જરી જેવી અદ્યતન સુવિધાઓ સાથે કાર્યરત છે અને વિવિધ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવાઓ ધરાવે છે। આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલિટી માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમ કે હિપ અને ગૂંઠણની સારવાર, ખભા અને હાથના સાંધાઓ, પીઠ અને મેરુદંડની સમસ્યાઓ, સ્પોર્ટ્સ ઇન્જિનિયરિંગ અને યુવાધનની એક્ટિવ લાઇફસ્ટાઇલને સમર્પિત માર્ગદર્શન, ઓસ્ટિયોપોરોસિસ અને વડીલ દર્દીઓ માટે વિશેષ માર્ગદર્શન, ઓર્થોપેડિક સપોર્ટ, ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરનું લાઈવ ડેમો અત્યારે વાયરોક હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું છે। આ સેવા માટે 650થી વધુ લોકોએ અગાઉથી નોંધણી કરાવી છે। નવીન ટેકનોલોજી વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટમાં બધાનું કન્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે, ત્યારે વાયરોક હોસ્પિટલ પાછળ કેમ પડે? વડોદરાને ઓર્થોપેડિક ક્ષેત્રમાં ટેકનોલોજી હબ બનાવવા માંગે છે। વાયરોક હંમેશા નવીન ટેકનોલોજી અપનાવવામાં આગળ અગ્રેસર રહ્યું છે। હવે વાયરોક ઓર્થોપેડિક ક્ષેત્રમાં ટેકનોલોજીને હબ બનાવવા માટે હરણફાળ પણ ભરી રહ્યું છે। ગુજરાતમાં સૌપ્રથમ રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ લાવ્યા બાદ હવે વાયરોક ફરી બે નવી પહેલ લઈને આવી રહ્યું છે। રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ. હિપ રિપ્લેસમેન્ટમાં વધુ ચોકસાઈ, ઝડપી રિકવરી, લાંબા ગાળાનો હેલ્થ બેનિફિટ આપે છે। નંબર 2, ઇન હાઉસ 3D પ્રિન્ટિંગ લેબ. દર્દી માટે કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ્સ બનાવવામાં અને ઓપરેશન પહેલાંની તૈયારીમાં મદદરૂપ આ બંને ટેકનોલોજી વડોદરાને એક સ્માર્ટ હેલ્થકેર સિટી બનાવવા તરફનું એક મોટું પગલું વાયરોક હોસ્પિટલ દ્વારા લેવામાં આવી રહ્યું છે। વાયરોક હેલ્થકેર માત્ર સારવાર ન ગણતા ટેકનોલોજી, માનવીય સંવેદના અને જનજાગૃતિનો સમન્વય બનાવવા પ્રતિબદ્ધ છે। તો વડોદરાવાસીઓને અમારા માધ્યમ દ્વારા જે રીતે વાયરોક સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, તો તમામે તમામ જે વડોદરાવાસીઓને વાયરોક હોસ્પિટલ 2025 મહાકુંભમાં ભાગ લેવા માટે વિનંતી કરી રહ્યા છે। ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ જે દર્દીઓ દ્વારા અહીંયા રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને રજિસ્ટ્રેશન દ્વારા જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવશે, અને જોઈ શકો છો કે તમે અહીંયા જે ડેમો લાઈવ દ્રશ્યો પણ મૂકવામાં આવ્યા છે, અને જે પણ પેશન્ટ હોય કે જે પેશન્ટનું ફેમિલી હોય તેમને પણ સારી રીતે અહીંયા સમજાવવામાં આવી રહ્યા છે। ત્યારે વાયરોક હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, તેને ઓર્થો મહાકુંભ 2025નું એક સરસ આયોજન કરવામાં આવ્યું કે જેને લઈને તમામે તમામ જે ઓર્થો દર્દીઓ છે તેને તમામે તમામ લાભ મળી શકે, અને એ રીતેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે તમે જોઈ શકો છો કે કારેલીબાગ સ્થિત વાયરોક હોસ્પિટલ ખાતે બધી રીતે જે ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવી છે અને ડેમો પણ બતાવવામાં આવ્યા છે। જોઈ શકો છો કે તમે જે રીતે અહીંયા ડેમો બતાવવામાં આવ્યા છે, અને ડેમોથી લઈને તમામે તમામ જે સર્જિકલ પાર્ટ્સ છે એ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે। વાયરોક હોસ્પિટલ સાથે એક 3D પ્રિન્ટિંગ સેન્ટર પર આવ્યું છે કે જેમાંથી લઈને અલગ અલગ રીતે જે સ્કીમ કરી અને વાયરોક હોસ્પિટલ પણ અહીંયા ટ્રીટમેન્ટ શરૂ કરી રહી છે। એ એક અદ્યતન સુવિધા કહેવાય વાયરોક હોસ્પિટલની અંદર। એ જે રીતે તમે જોઈ શકો છો કે અત્યારે વાયરોક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે 2025 મહાકુંભનું આયોજન થયું છે। એમાં અલગ અલગ વિસ્તારથી લોકો પણ અહીંયા આવી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે, રજિસ્ટ્રેશન કરી રહ્યા છે અને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। વડોદરાથી વિશાલ ઠાકુર સાથે હું ફિરોજ મોમિન, વડોદરા વોઇસ, વડોદરા।